ભત્રીજા બચાય લા મફતલાલ આવ ના મળા તું એ બુડો ભાગ હે કાકા તું બોલો આ ભત્રીજા છોડ જલ્દી લા મફતલાલ ઘાડો થઈ ગયો હે હા બેટા મારા કાકા ભત્રીજા મફતલાલને મારીને પાડીને જતા રહ્યા પણ યાદ રાખજે હું પણ મફતલાલ છું તને ઠેઠ સુધી નહીં છોડું આનો બદલો તો હું જરૂર લઈશ કાકા ભત્રીજા યાદ રાખજે દોડ ભત્રીજા દોડ પેલા મફલાએ તો જબ્બર બહુ માર્યું હો દોડ જલ્દી દોડ મફલો આપણને ફ્લો કરી નાખશે ભત્રીજા આ મફલાએ તો જબ્બર માર્યું હો આવું કોઈ મારતું હશે ભત્રીજા આ મફલો આયો બુડા તારે મને કહેવાય તો ખરી ને કાકા તમારી પેલી મફલો મારી જોડાયો હતો ના હોય મને પેલા બે ત્રણ અટકાડી પછી ક્યાંક કોઈને કહેતો નહીં ને કે તારા કાકાના ગામ વચ્ચે મારીશ બરોબર ભત્રીજા તને બહુ માર્યો જ નહીં ને મફલાએ કાકા, મારવામાં તો મને માર્યો હે ના હોય પણ તમે અવાજ કાઢ્યો એટલે તમે ઓલા મફલાને જેવો ઉલાડીને નાખી દીધો બચાવી દીધા ને બરોબર શાબાશ ભત્રીજા શાબાશ ચલો તારે ઈ મફલાને તો આપણે પછી જોઈ લેશું કાકા બોલ તમે ભત્રીજા એક વાતની નોટિસ કરી કઈ વાત ઓલો ઓછો દોડતો જતો તો ઓએ નક્કી હે ને ઈયો મફતલાલ ની હે ને માર ખાઈને આવ્યો હશે બરોબર એટલે જ આપણને એવું કીધું કૂતરું હડકાય થયું ઈ કૂતરું નહીં પણ ઓલો મફલો હડકાય થયો લાગે છે હા હવે આપણે ઈ બોથિયાની ખબર લેવી જ પડશે ઈ એક આવજમ કર્યું આપણી જોડે હેલો કાકા એની ખબર હે હાલો કાકા પોતાને આ તો હું નહીં છોડો આપણી જોડે ચમ આવી ગયા હું રમી બરાબર ચાલ ભત્રીજા હવે ઈ બોથિયાની ત્યાં જઈને વાત અમને વાર બહુ લાગી મારે અને મફતલાલને આટલો વર્ષો જૂનો સંબંધ છે તો એને મને ને રીંગણ નહીં ખાવા દીધા તો આ તો કાકા ભત્રીજા તો અનાળી છે કાંઈ વાંધો નહીં જોઈએ એ રીંગણ ખાઈને આવે કે રીંગણ લઈને આવે છે અહીંયા જ બેસું रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने का हाँ ભત્રીજા પેલો બોથિયો હે ને આટલામાં જ બેઠો હશે બહાર જાય પછી એની વાત પેલા ઓલા બેઠો બોથ્યો બે બોથિયા બે નહીં બોથા હા મને પકડ્યો છે ચમ તમે તમે દોડ્યા છો પણ મને એમ કે મફતલાલ આવે છે આ બે કાકો ભત્રીજો તમને નહીં દેખાતા તમે એમ કહો તમને મફતલાલ કેમ દેખાણા અમે તમે મફતલાલનું નામ કેમ લીધું હમણાં મારી વાત ભત્રીજા છોડી મેલ આજે બપોરે હું પણ મફતલાલની વાડીએ ગયો તો બરોબર અને હું પણ રીંગણા લેવા જ ગયો તો તો રીંગણા લેતા હતા ત્યારે મફતલાલ હાજર નતા ત્યારે મને વિચાર આવ્યો કે આજે હું પણ રીંગણા લઈ જાઉં તો એમની વાડીમાં હું રીંગણા લેવા ગયો તો રીંગણા લેતો તો અને મફતલાલ આવી ગયા અને મફતલાલે મને પણ બહુ માર્યો અને બહુ માર્યો ને તો મને તો એવો દોડાયો તો દોડતા દોડતા સામે હું ઘેર જતો હતો ને ત્યારે તમે મને સામા મળ્યા અને સામા મળ્યા ને તમે બે કાકો ભત્રીજો ખૂબ જ આનંદમાં હતા એટલે મને તમારા બેનો આનંદ મારે જોવાનો નહીં બરોબર એટલે પછી મને વિચાર આવ્યો કે આ કાકા ભત્રીજાનો આનંદ આપણે ઉડાડી દેવો એટલે પછી મારા મગજમાં વિચાર આવ્યો એટલે પછી મેં તમને હડકાયા કૂતરાનું બાનું કાઢી અને મેં તમને એમની એ બાજુ મોકલી દીધા બરાબર આ વાત હતી તને એમ ને કેવા રહ્યા મફતલાલના રીંગણા મફતલાલના રેંગણા સારા રહ્યા પણ તમને ખબર હતી કે મફતલાલ રેંગણીમાં હંતાણા છે તો અમને કહેવાય તો ખરી ને તમારા મનમાં એમ જ હતું કે મેં માર ખાતો હે કે આ કાકા ભત્રીજાને માર ખવડાવ પણ આ છે બોથાલાલ લાગ્યા રીંગણા તમે માર ખાતો અમને કહેવાય તો ખરી ને બસ આ બોથાલાલની ઈચ્છા હતી કે તમને માર ખવડાવું ભત્રીજા